તો હેલો ગાઈઝ, બધાને અમારા જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ। અને હું અત્યારે આવી ગયો છું વાડીએ અને અત્યારે હું તમને બતાવું આ મકાઈ થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે। હું આગળ તમને બતાવું પપ્પા અને હર્ષિકેશ શું કરે છે, તો જોડાયો રહો તમે। તો ગાઈઝ અત્યારે ધોળો અને માકડો બે બાંધી રહ્યા છે, જોઈ શકો છો। હતા થઈ ગયા મને ભાળે હર્ષિકેશભાઈ મજા મજા। હા, અને તે અત્યારે પાણી જોઈ રહ્યા છે, જોઈ શકો છો। ગાઈઝ એને આ જગ્યાએ પાણી દેખાડે છે, કેમ થાય હર્ષિકેશભાઈ? ત્યાં પાણી આવશે? હા, સોકડી પડે છે। કેટલા ફૂટે આવશે એ તો કે એ જોવું પડે, તો જોવો હાલો। તો હર્ષિકેશભાઈ અત્યારે જોવો છે કેટલા ફૂટે પાણી આવશે। તો ગાઈસ આમાં તો બહુ ઊંડું પાણી લાગે છે, કેમ છે હર્ષિકેશભાઈ? કેમ થાય પાણીનું? કેટલા ફૂટે છે? હર્ષિકેશભાઈ અત્યારે કંઈક કરી રહ્યા છે। તો કેટલા ફૂટનું નક્કી થયું હર્ષિકેશભાઈ? 1 ફીટ। કેટલા? 21। 21 ફૂટે પાણી આવી જશે। વાહ હર્ષિકેશભાઈ। તો ગાઈઝ અત્યારે ઠંડા પાણી પી રહ્યા છે, જોઈ શકો છો। હાલો તમારી હર્ષિકેશભાઈ અત્યારે પાણી જોવા માટે જાય છે, તો બતાવતો રહું, જોડાયો રહો તમે। તો ગાઈઝ અત્યારે ખાખરાવાળામાં હર્ષિકેશ પાણી જોવે છે, પણ હજી ક્યાં પાણી તેને દેખાણું નથી। એને હજી તો ક્યાંય પાણી નથી દેખાતું, કેમ છે હર્ષિકેશભાઈ? દેખાય કે પાણી? દેખાય તો દેખાય, નકર ન દેખાય। ખાખરા વાળો નામ એવો નક્કી ન કહેવાય। તો તમે જોઈ શકો છો કે મસ્ત ઘઉંમાં ડુંડિયું આવી ગયું છે અને મસ્ત ઘઉં છે। આ કોઈથી રેડી છે ઉપર। અને હર્ષિકેશભાઈને અહીંયા પાણી દેખાડ્યું છે, ત્યારે તે પાછા આવે છે। તો બતાવું તમને કેમ થશે, જોડાયો રહો તમે। ગયો છું મકાઈ વાઢવાનું છે હવે, એટલે વેધી ધાણા તમે જોઈ શકો છો। ધાણામાં મસ્ત ધાણા આવી ગયા છે। આ ધાણા આવી ગયા।
તો હવે તો કાંઈ જાજુ ઊભા નથી રહેવાના, પછી તો તેને વાઢી લેવાના છે. તો જોડાય રહો. તો ગાઈઝ અત્યારે સારવલું અને મકાઈ ગાડીમાં ભરાઈ ગયા છે. નીણ ભરી લીધી છે ગાડીમાં અને હર્ષિકેશભાઈ ત્યારે જાય છે. તો અહીંયા હર્ષિકેશભાઈ પાણી તમને ક્યાંય ન મળ્યું એમ ને? હર્ષિકેશભાઈ પાણી ન મળ્યું? તો ગાઈઝ રહ્યા છીએ ઘરે. હવે જોઈ શકો છો હર્ષિકેશભાઈ અહીં ઊભા છે. તો ઘરે જઈને બતાવીએ તમને. હર્ષિકેશભાઈ શરમાઈ રહ્યા છે, જોવો છો. તો ગાઈઝ હવે ઘરે પહોંચી ગયા છે અને ઘરે આવ્યા તો જોયું કે અહીંયા પાપડ બન્યા છે. કોમલબેને પાપડ બનાવ્યા છે. તો કોમલબેન પાપડ બનાવવાની તમને કેવી મજા આવી? બહુ જ મજા આવી. હારા બન્યા કે ન હારા બન્યા? જોઈ લ્યો ને પણ કેવા બનાવી. હા. અને હર્ષિકેશભાઈ પાપડ ગણવા માટે પાપડ ગણે છે. કેટલા પાપડ છે હર્ષિકેશભાઈ? 36 પાપડ છે ને એમાં હર્ષિકેશભાઈ એકાદો પાપડ તો લઈ લીધો હોય છે. કામ હર્ષિકેશભાઈ? તો હું અત્યારે જઈ રહ્યો છું ગામમાંથી ઘરે. હું આવ્યો તો ગામમાં, જોઈ શકો છો. તો ગાઈઝ હું અત્યારે દુકાને જઈ રહ્યો છું અને હવે આપણા વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ.